શ્રાવણ મહિનો એટલે ભક્તિ અને શિવ આરાધનાનો મહિનો ગણાય છે. હાલ શ્રાવણ મહિનો હોવાથી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારો ભક્તિમય બની ગયા છે, જેમાં ખાસ કરીને બહેનો દ્વારા કીર્તન અને શિવ ભક્તિની આરાધના જોવા મળે છે. બગવદર ગામે આવેલા નીલકંઠ મહાદેવના મંદિરે ગામની બહેનો શ્રી કૃષ્ણના કીર્તન કરે છે, જ્યારે બગવદર ગામે સોસાયટીમાં બહેનો ઘરમાં જ કામ ચલાવ શિવાલય સ્થાપિત કરી અને શિવની ભક્તિ કરતા જોવા મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શિવની આરાધના કરતા હતા અને ભગવાન શ્રી રામે સીતાજીને શોધવા માટે લંકા જતી વખતે એક પુલનું નિર્માણ કર્યું હતું. ત્યારે તેઓએ એક શિવલિંગ સ્થાપિત કરી હતી અને તેમની પૂજા કરી હતી, જે હાલ રામેશ્વર તરીકે વિખ્યાત છે. એવી જ રીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને વાસુદેવ મથુરાથી ગોકુળનંદ રાજાને જ્યાં શ્રી કૃષ્ણને રાખવામાં આવ્યા છે, ત્યાં ભગવાન મહાદેવ કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા માતા યશોદા પાસે જાય છે અને બાળ સ્વરૂપના દર્શન કરવાનું કહે છે. ત્યારે યશોદા મૈયા શિવજીને જોઈ શિવ સ્વરૂપને ઓળખી ન શક્યા હોવાથી ગભરાઈ જાય છે કે કદાચ મારા લાલને કંઈ થઈ જશે તો, જેથી તેઓ હીરા માણેક અને મોતીઓની માળાઓ લઈ શિવજીને દક્ષિણા સ્વરૂપે આપવા જાય છે. ત્યારે શિવજી કહે છે કે અમે તો સાધુ છીએ, અમારે તો આ અલંકારોનું શું કરવાના, મને તો ફક્ત લાલાના દર્શન કરવા છે. જેથી મને માતા યશોદા લાલાને લઈને આવે છે. ત્યારે ભગવાન શિવ લાલાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને શ્રી કૃષ્ણ પણ ખૂબ જ ખુશ થાય છે. અને એટલે જ ભગવાન શિવના મંદિરે રામધૂન અને શ્રી કૃષ્ણના કીર્તન કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. ઓમ નમઃ શિવાય. મારું નામ રંજનબેન દતાણી છે. બગવદર ગામમાં રહીએ છીએ અને વેકરાના કાંઠે સુંદર મજાનું મહાદેવ કુંડની બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. તો રૂડો શંકર ભગવાનનો શ્રાવણ મહિનો આવ્યો છે, તો અમે બધા બહેનો શિવની સેવા પૂજા આરાધના કરીએ છીએ અને શિવ મહાપુરાણ વાંચીએ છીએ, શિવ ભગવાનના ગુણગાન ગાઈએ છીએ અને બધા બહેનો કીર્તન ભજન કરીએ છીએ, રાસ રમીએ છીએ અને ભોળાનાથની આરાધના કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. બગવદર ગામે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં બહેનો શ્રી કૃષ્ણના કીર્તન કરે છે અને સોસાયટીમાં બહેનો શિવ આરાધના અને રામધૂન ગાય છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.